જય માતાજી મિત્રો, હું છું બળદેવ ઝંઝવાડિયા અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ બળદેવ ઝંઝવાડિયા। તો આજે આપણે ધાંગધ્રાથી લગભગ 1-2 કિલોમીટર આવેલું છે મેરડીમાનું મંદિર। તો તેના આપણે દર્શન કરી લઈએ। જે આવેલું છે ધાંગધ્રાથી પોઈન્ટ રોડ ઉપર આવેલું છે। તો આપણે જોઈએ, જો સામે પ્રથમ અહીં નારિયેળને શ્રીફળ વધેરવાની અહીંયા જે છોટલી ઉખેડવાનું જે ખોડેલું છે, અહીં બેસવા માટેની જગ્યા છે અને અહીં પાણીના નળ છે। અહીં પારેવા માટે જે કુંડ મૂકેલું છે। તો આ જે ઝાડ છે તેમાં ધજાયું બાંધેલી છે, તોરણ। અને અહીં જે તાવા માટેની સગવડતા કરવામાં આવી છે। અહીં લાકડા પડ્યા છે, સામે ગરબો છે પંખી માટે। જુઓ, પંખીના જે કુંડા પણ જે ઉપર તૈયાર કરેલા છે ચણ નાખવા માટે, પંખીને રહેવા માટે જે ઘર બનાવેલા છે નાના નાના। અહીંયા ચૂલા છે, જો અહીં જે તાવા કે જે કંઈ માંગીતું બાધા કરવામાં આવે છે। તો આપણે અંદર જઈને મિત્રો દર્શન કરીએ। પૌરાણિક મંદિર છે, જુઓ, પથ્થરથી બનાવેલું। ખબર નહીં પૌરાણિક છે પણ પથ્થરની કલાકૃતિથી આકરવામાં આવ્યું છે। તો ચાલો આપણે અહીં નીચે ઉતરવાનું છે, પગથિયા છે। તો અહીં આપણે મંદિરમાં કરતા જે જુઓ ગરબા પડ્યા છે માતાજીના, અને અહીં શ્રીફળનો તોરણનો ઢગલો છે, અહીં ગરબા છે। અને આ મિત્રો છોકરાઓના ફોટા છે, જે બાધા માટે કોઈ દીકરાની માંગત રાખેલી હોય તેના ફોટા છે। તમે ફોટા પણ જોઈ શકો છો। અને આ ત્રિશુલ વાળું જે મૂર્તિ છે મેરડીમાની, અને તાવા માટેના વાસણો પડ્યા છે, ધજા છે। આપણે આજે મૂર્તિના દર્શન કરી લઈ અને મેન મંદિર છે, મેન મંદિરના પણ દર્શન કરાવું। આ ફોટા જોઈ લઈએ આપણે એક વખત, ફરી વખત। તો ચાલો હવે આપણે મેરડીમાના મુખ્ય મંદિરના દર્શન કરીએ। આ છે મેરડીમાનું મુખ્ય મંદિર। શ્રીફળ વધેલું છે કોકે, અને અંદર દીવો ચાલુ છે। તો આપણે દેરી ઉઘેડી લઈ। જય મેરડી। આજે ઉપર મેરડીમાની મુખ્ય મૂર્તિ છે। આ મેરડીમાની મૂર્તિ છે, અને અહીં પણ પથ્થર, આ જે મૂર્તિ છે પથ્થરમાં મેરડીમાની, અગરબત્તી દીવા ચાલુ છે। તો મિત્રો અહીં જે પોઈન્ટ રોડ ઉપર તમે જો આવો તો અહીંયા ચોક્કસ દર્શન કરજો। મેરડીમાનું દર્શન કરવા લાયક છે, સારું મંદિર છે। તો મિત્રો સારું લાગ્યું તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો અહીં આપણે આ વિડીયોનો એડ કરીશું। જય માતાજી।